શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 5 ગુજરાતી વિષય કેકારો એના જે કેટલાક ચેપ્ટર બાકી જે છે તેના પ્રશ્નોની સમજૂત આપી રહ્યો છું. આખું ગુજરાતી પાઠ્યપુસ્તક જે છે કેકારો કરીને અને દરેકે દરેક ચેપ્ટરના ખૂબ જ ઝીણવટપૂર્વક પ્રશ્નો મૌલિક રીતે પ્રસ્તુત કરવામાં આવેલા છે. અહીંયા કેટલાક પ્રશ્નો એવા છે કે જેના સીધા જ ઉત્તર આપવામાં આવેલા છે. ત્યાર પછી કેટલાક પ્રશ્નો એવા છે કે જેમાં વૈકલ્પિક વ્યવસ્થા પણ જોવા માટે મળે છે. ધોરણ 1 થી 4નું જે ગુજરાતી જે છે એનું પણ વિડીયો આપની સામે પ્રસ્તુત કરવામાં આવશે. અને ધોરણ 5ના દરેક ચેપ્ટરને એટલા માટે ધ્યાનમાં રાખ્યું છે કે તેની પર સવિશેષ એક પ્રકારનો ફોકસ પાડેલો છે. આ બધા જે પ્રશ્નોના ઉત્તરો જે છે એ પાઠ ન વાંચીએ ત્યાં સુધી એનો ઉત્તર શું આવે એ ખ્યાલ નથી પડે એવો. અહીંયા 1 માર્કના જે છે તો આપણને આસાનીથી આવડી આવ્યા છે, જે સીધા જ ઉત્તર આપેલા છે. પણ વૈકલ્પિક જે પ્રશ્નો આપેલા છે તેમાં કેટલાક પ્રશ્નોના ઉત્તર એવા છે કે જ્યાં સુધી આપણે આપણો જે તર્ક જે છે તર્કને તર્કબદ્ધ રીતે પ્રસ્તુત ન કરીએ ત્યાં સુધી તેનો ઉત્તર મળતો હોતો નથી. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રકરણ 7 ઢેબરાનો ન્યાય એના પ્રશ્નોના ઉત્તર જોઈએ. અમે તો સદાય હસનારા કાવ્યના કવિ કોણ છે? પૂજાલાલ દવે. ઢેબરાનો ન્યાય એમાં જે પ્રથમ જે ગીતિકા આપેલું છે, કાવ્ય આપેલું છે, અમે તો સદાય હસનારા કાવ્યના કવિ પૂજાલાલ દવે. અંકુશમાં રાખવું એનો અર્થ શું થાય? એનો અર્થ બને છે કાબુમાં રાખવું. આ રૂઢિપ્રયોગ છે. પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. હો. આ વાક્યમાં નિપાત ઓળખીને બતાવો. જો હો જે છે એ નિપાત છે. આ પ્રમાણેનો જે નિપાત હોય એને પ્રકીર્ણ નિપાત પણ કહેવામાં આવે અને લટકણી નિપાત પણ કહેવામાં આવે. લટકણી નિપાત અથવા પ્રકીર્ણ નિપાત એટલે વાક્યના અંતમાં આ પ્રકારનો નિપાત આવતો હોય છે. તો હો એ નિપાત છે. આ સિવાયનું બીજું કોઈ પણ નિપાત તેમાં નથી. ચોથો પ્રશ્ન, રોતા છો રોનારા, રોતા અમે ન રહેનારા. અલંકાર કયો છે? ઉત્તર છે વર્ણાનુપ્રાસ અલંકાર. એમાં તમે જોઈ શકો છો ર અને ર. વર્ણાનુપ્રાસ અલંકાર. એક જ અક્ષરનો વર્ણનો ત્યાં પ્રાસ બેસે છે. પાંચમો પ્રશ્ન, ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે. રેખાંકિત શબ્દ ઓળખો. તો આ સંયોજક છે, બંને વાક્યોને જોડવાનું કામ કરે છે. ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે. કારણ બતાવે છે. લવિંગ મૂકે છે એનું કારણ શું છે? ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે તેથી એ સંયોજકનું કામ કરે છે. છઠ્ઠો પ્રશ્ન, નવ વસંત ચિત્રકારને ઓળખો. આ પાઠના અંતમાં ચિત્રકારનું સરસ મજાનું ચિત્ર આપેલું છે. એ ચિત્રકાર કોણ છે? અને એમને જે દોરેલું ચિત્ર જે છે તેનું નામ આપેલું છે નવ વસંત. આમ તમે જો સમાસમાં તો નવ વસંત કર્મધારય સમાસ થાય. એ ચિત્રના દોરનાર એટલે કે ચિત્રકાર છે યજ્ઞેશ્વર શુક્લ. સાતમો પ્રશ્ન, દુનિયામાં ગુલાબી પાણીવાળા તળાવ ક્યાં ક્યાં આવેલા છે? તો કે અમેરિકામાં સેનેગલના સ્થળે અને બીજું છે ઓસ્ટ્રેલિયા. ફૂલ છોડ સમાસને ઓળખો. આ સમાસ દ્વંદ્વ સમાસ છે. તેનો વિગ્રહ બને છે ફૂલ અને છોડ. છજુ કાકા કઈ કૃતિનું પાત્ર છે? આ પાત્ર બકરીની અરજી ત્યાંનું પાત્ર છે. છજુ કાકા આ કૃતિનું પાત્ર છે. ત્યાર પછીનો પ્રશ્નને આપણે વાત કરીએ તો એ જે પ્રશ્ન ને ખૂબ ધ્યાનથી એને આપણે વાંચવું ત્યાં આગળ જરૂરી ત્યાં બનતો હોય છે. તો આ જે પાઠ આપેલા છે, પાઠમાંથી જે પ્રશ્નોના ઉત્તર શોધેલા છે, એ દરેકે દરેક પ્રશ્નની અંદર ક્યાંક ને ક્યાંક એનો તર્ક અને વૈચારિક શક્તિ પણ તેમાં છુપાયેલી જોવા માટે મળે છે. પછીનો પ્રશ્ન છે, રસ્તામાં મોટું જંગલ હતું. રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખો. જંગલ એ સંજ્ઞા છે. જંગલ હતું પણ કેવું જંગલ હતું? મોટું. તો મોટું વિશેષણનો પ્રકાર બતાવે છે. તેનું કદવાચક વિશેષણ પણ થયું અથવા ગુણવાચક વિશેષણ પણ તેને કહેવામાં આવે.
પ્રકરણ 7ના જે ટૂંકા પ્રશ્નો જે છે એને આપણે ત્યાં પૂર્ણ કરીએ. હવે ચેપ્ટર નંબર 8 લીલાછમ ખેતરનો રખેવાળ એ શીર્ષક હેઠળ સૌ પ્રથમ કાવ્ય જે છે એ કયું કાવ્ય છે અને કોનું છે એના અનુસંધાન પ્રશ્ન છે. વસંત નાયકનું કયું કાવ્ય કેકારવ, કેકારવ એટલે ગુજરાતી પાઠ્યપુસ્તક નામ આપેલું છે કેકારવ, કયું કાવ્ય કેકારવમાં આવે છે? તો કાવ્યનું નામ છે તૈયાર હો. વસંત નાયકના વતનનું નામ જણાવો, તો ડિંડોલી. ત્રીજો પ્રશ્ન, ડાયનાસોર કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક. આ ડાયનાસોર વિશેની પણ માહિતી આ પાઠમાં આવે છે જુરાસિક પાર્ક એના અનુસંધાને. પગદંડીનો અન્ય અર્થ જણાવો. પગદંડી અંગ્રેજી શબ્દ છે ફૂટપાથ. આ સિવાયના બીજા કયા શબ્દો છે? પગથી, કેડી, નાનો રસ્તો, મદદગાર અને સહાયક. આ બધા શબ્દો તેમાં સમાનાર્થી જોવા માટે મળે છે. મોકો શબ્દની નજીકનો શબ્દ શોધો. તો મોકો શબ્દ જે છે એનો સૌથી નજીકનો શબ્દ કયો છે? મોકો એટલે તક પણ થાય. આપણે કહીએ છીએ મોકો જોઈને ત્યાં કામ કરે, મોકો એટલે તક. પણ અહીંયા પણ તેના જુદા જુદા અર્થ આપેલા છે. મોકો એટલે મુક્કો થાય, મોકો એટલે ફાયદો પણ થાય અને મોકો એટલે જોગ પણ થાય. કોલ દેવો એટલે શું? તો કોલ દેવો એટલે વચન આપવું, રૂઢિપ્રયોગ છે. ચાડિયાનું ગીત, આના રચયિતા કોણ છે? કૃષ્ણલાલ શ્રીધરાણી. આ ગીતમાં ચાડિયો કયા અર્થમાં છે? તો જે કૃષ્ણલાલ શ્રીધરાણીનું જે ચાડિયાનું ગીત જે છે એમાં ચાડિયો ચાડી ખાનારો છે, કયા અર્થમાં છે? તો આ ગીતમાં ચાડિયો એ ખેતરનો રખવાળો છે, ખેતરના રખેવાળ તરીકે છે. મેં પંખીઓને ચોર કહ્યા, રેખાંકિત કૃદંતનો પ્રકાર જણાવો. તો કહ્યા અહીંયા જે કૃદંત જે છે એ ક્રિયાપદ તરીકે આવેલું છે, ભૂત કૃદંત છે. એમાં ય પ્રત્યય હોય અથવા તો એલ પ્રત્યય હોય ત્યારે ભૂત કૃદંત બનતું હોય છે. ય અથવા એલ ભૂત કૃદંત ત્યાં બને. 10મો પ્રશ્ન, ગીતિકા શબ્દનો અર્થ શું થાય? તો ગીતિકાનો અર્થ બને છે ગીતિકા એટલે ગીત થાય અથવા તો નાનું ગાણું. આ પ્રમાણે ગીતિકાનો અર્થ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, એક વાક્ય આપેલું છે, શું વાત કરો છું? આ વાક્યમાં ભૂલ ક્યાં જોવા માટે મળે છે? તો શું આ ભૂલ જોવા માટે મળે છે? તો આપણને લાગે કે કેમ આપણે આ પ્રમાણે બોલીએ છીએ વાક્ય, શું વાત કરો છો, તો વાક્યમાં ભૂલ ક્યાં થઈ? તો ભૂલ અહીંયા જોવા માટે મળે છે. અહીંયા શું એ પ્રશ્નાર્થક સર્વનામ આવે નહીં. તો શું સર્વનામ આવે? ત્યાં આગળ સી સર્વનામ આવે. કેમ? કારણ કે વાત જે છે એ સ્ત્રીલિંગ છે, એટલે સ્ત્રીલિંગ હોય એટલે સી આવે, નપુંસકલિંગ હોય તો શું આવે? વાત કેવી? એટલે ખરેખર મારે વાક્ય લખવું છે તો શું આવે? સી વાત કરો છો. આ પ્રમાણે આવે તો વાક્ય સાચું બને. આ વાક્યમાં ભૂલ છે. ટાઈમ મશીન સમાસ ઓળખો. મધ્યમ બહુરૂપી સમાસ થાય, ટાઈમ દર્શાવતું મશીન. 7 વર્ષની ઉંમરે પુસ્તક લખનાર સૌથી નાની લેખિકા કોણ? અભિજીતા ગુપ્તા. આ પણ નાની લેખિકા વિશેની, ઉંમરમાં નાની જે લેખિકા જે છે એની પણ અદ્ભુત માહિતી આપેલી છે, તેના વિશેનો પ્રશ્ન છે. અભિજીતા ગુપ્તાની પહેલી વાર્તા કઈ હતી? હાથીની સલાહ. 15મો પ્રશ્ન, અભિજીતાની પહેલી કવિતા કઈ હતી? એનું નામ છે ખુશહાલ દિવસ. અહીંયા 8મું જે ચેપ્ટર જે છે તેના 1 લાઈનના પ્રશ્નો આપણે ત્યાં પૂર્ણ કર્યા. 9મું ચેપ્ટર, મારે પણ આવો ભાઈ હોય. એમાં આપેલું છે પ્રથમ, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારુણમ. આ સ્તુતિ જે છે રામચંદ્રજીની, રામ ભગવાનની, શ્રી રામની, એના રચયિતા કોણ છે? તો તુલસીદાસ છે. તુલસીદાસ મહારાજે આ અદ્ભુત શ્રી રામચંદ્ર ભગવાનની સ્તુતિ લખેલી છે. બીજો પ્રશ્ન, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન કયા છંદમાં છે? તો છંદ જે છે હરિગીત છંદમાં છે. તુલસીદાસે કયું અમર મહાકાવ્ય આપ્યું છે? રામાયણ. તો કે તુલસીદાસે પણ રામાયણ આપેલું છે, વાલ્મીકી ઋષિએ પણ રામાયણ આપેલું છે. તુલસીદાસે કયું અમર મહાકાવ્ય આપેલું છે? રામાયણ. ચોથો પ્રશ્ન, લક્ષ્મણ જેવો ભાઈ. આ પંક્તિ કયા અલંકારમાં છે? ઉપમા અલંકારમાં છે. કારણ કે ભાઈની સરખામણી
લક્ષ્મણ સાથે કરવામાં આવી છે, માટે ઉપમા અલંકાર બને. કંદર્પ એનો અર્થ જણાવો. કંદર્પનો અર્થ બને છે કામદેવ, પુષ્પધનવા, મનોજ. આ કંદર્પના સમાનાર્થી શબ્દો છે. કંદર્પ એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેને પ્રેમના દેવ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન, લક્ષ્મણ જેવો ભાઈ આ ગીતના રચયિતા કોણ છે? તો પ્રેમશંકર ભટ્ટ. પ્રેમશંકર ભટ્ટનું જન્મસ્થળ કયું છે? ભાવનગર. લક્ષ્મણ જેવો ભાઈ આ ગીત કોની કૃતિ પર આધારિત છે? રવિન્દ્રનાથ ઠાકોરની કે રવિન્દ્રનાથ ટાગોરની વનવાસ જે કૃતિ જે છે એનું ભાષાંતર પ્રેમશંકર ભટ્ટે કરેલું છે. એનું નામ છે લક્ષ્મણ જેવો ભાઈ. નવમો પ્રશ્ન, વનવાસમાં રામ લક્ષ્મણ સાથે સીતા નહોતા એટલે એમને ચિંતા નહોતી. રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. તો વનવાસ એ તત્પુરુષ સમાસ છે, કારણ કે તેનો વિગ્રહ બને છે વનમાં વાસ. રામ લક્ષ્મણ એ દ્વંદ્વ સમાસ છે, તેને વિગ્રહ બને છે રામ અને લક્ષ્મણ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 10. સીતાએ સહજ કૌતુકથી પૂછ્યું, રેખાંકિત શબ્દનો અર્થ આપો. કૌતુક એટલે શું થાય? કૌતુક એટલે નવાઈ થાય, કૌતુક એટલે અચરજ બને. અભ્યાસની સંધિ છૂટી પાડો. સંધિ છૂટી પડે છે અભી પ્લસ આશ, અભ્યાસ. આ જે ચેપ્ટરમાં ચિત્ર છે સરસ મજાનું, તો ચિત્રકાર કોણ છે એના આધારે પ્રશ્ન છે. જટાયુ ચિત્રના ચિત્રકાર કોણ છે? પ્રતાપસિંહ જાડેજા. 13મો પ્રશ્ન, શૂર્પણખા પછી આજે નિશાની જે છે કહે તમારી બહેનનું નાક કપાયું છે. શૂર્પણખા કહે તમારી બહેનનું નાક કપાયું છે. આ વિરામ ચિહ્ન જે છે એ વિરામ ચિહ્નને ઓળખો. તો આ વિરામ ચિહ્નને ગુરુ વિરામ કહેવામાં આવે. ગુરુ વિરામનો ઉપયોગ આ રીતે સંવાદ કરવો હોય, કોઈ લંબાણપૂર્વક શીર્ષક હોય અને તેને બે ભાગમાં વહેંચવાનું હોય, ત્યારે આ ગુરુ વિરામનો ઉપયોગ થતો હોય છે. ગુરુ વિરામ આ એક પ્રકારનું વિરામ ચિહ્ન છે. અને અહીંયા વિરામ ચિહ્ન ગુરુ વિરામ જે છે તેનો ઉપયોગ એક સંવાદ તરીકે થયેલો છે. નાટકમાં જે નાટ્ય સંવાદ હોય એ સંવાદમાં છે. શૂર્પણખા કહે તમારી બહેનનું નાક કપાયું છે. રામ લક્ષ્મણ અને સીતાજી વનમાં ગયા, ભૂલ શોધો. તો ગયામાં ભૂલ છે. તો કેમ ભૂલ છે? કારણ કે યની પર બિંદી આવે. કેમ યની પર બિંદી આવે? રામ લક્ષ્મણ પુલ્લિંગ છે, એની સાથે સીતાજી સ્ત્રીલિંગ છે. કારણ કે બહેનોને બિંદી વાલી હોય તો અહીંયા આગળ બહેન આવે એટલે ગયાની પર અનુસ્વાર આવે. અહીંયા આ ભૂલ છે. પણ સીતાજી ન હોય અને માત્ર રામ અને લક્ષ્મણ હોય તો યની પર બિંદી આવે નહીં. તો વાક્ય આ પ્રમાણે આવે, રામ લક્ષ્મણ વનમાં ગયા, તો ઉપર અનુસ્વાર ના આવે. 15મો પ્રશ્ન છે, સીતાએ હસતા હસતા પૂછ્યું, ભાવે વાક્ય બનાવો. તો જ્યારે ભાવે વાક્ય તમે બનાવો છો ત્યારે જે કર્તા આપેલું હોય એ કર્તાને થી, થકી, વડી, દ્વારા જેવા પ્રત્યય લાગે અને જે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદમાં ફેરફાર થતો હોય છે. યાદ રહે, તમારે ક્રિયાપદનો કાળ બદલવાનો હોતો નથી. તો એનો ઉત્તર જે છે આ પ્રમાણે આવે, સીતાથી હસતા હસતા પૂછાયું. તો પરિવર્તન ક્યાં આગળ આવેલું છે? એક અહીંયા જોવા માટે મળે છે સીતાથી, અને પૂછ્યું એના બદલે ત્યાં આગળ આવે છે પૂછાયું. અહીંયા બંને જગ્યાએ તમને ફેરફાર જોવા માટે મળે છે. હવે અહીંયા આપણે પાઠ નંબર 7, 8, 9 એના જે સીધા પ્રત્યુત્તર હતા એ તમારી સામે પ્રસ્તુત કરે. હવે આપણે એવા પ્રશ્નો લઈએ છીએ કે જે તમને વિકલ્પ આપેલા છે. વિકલ્પને આધારે તમારે તેના ઉત્તર આપવાના છે. આ વિકલ્પને પણ તમે બરાબર ધ્યાનથી સાંભળજો. પ્રશ્ન છે પહેલો, અમે તો સદાય હસનારા કાવ્યમાંથી શું બોધપાઠ મળે છે? સદાય હસનારા બનો, દુઃખમાં રડતા રહો, વેદના સહન કરો કે યોગ્ય ન્યાય કરો. અમે તો સદાય હસનારા આ કાવ્યમાંથી બોધપાઠ આપણને એ મળે છે, સદાય હસતા રહેવું, એટલે કે સદાય હસનારા બનો. ગમે તેવી જીવનમાં વિકટ પરિસ્થિતિ આવે છતાંય પણ એ પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના ચહેરા પર મુસ્કાન એટલે કે એક પ્રકારની હાસ્ય હોવું જોઈએ. એ કાવ્યમાંથી એ બોધપાઠ મળે છે. બીજો પ્રશ્ન છે, કવિ કેવી સ્થિતિમાં નાચનારા શબ્દ પ્રયોજે છે? 4 ઓપ્શન આપેલા છે. તીક્ષ્ણ સુરથી વિંધાયેલાની સ્થિતિ, મુખ મલકતું રહે તેવી સ્થિતિ, સી વિપદોના વાદળ વચ્ચે, અને ડી નવા આનંદો વચ્ચે. તો આ જે કાવ્ય આપેલું છે એમાં તીક્ષ્ણ સુરથી વિંધાયેલાની સ્થિતિ
એટલે કે ભયંકરમાં ભયંકર દુઃખ હોય છતાંય વ્યક્તિ આનંદમાં રહેવું જોઈએ. નાચનાર એટલે આગળ આનંદમાં રહેવું જોઈએ એવો અર્થ ત્યાં આગળ બને છે. એટલે કવિ કેવી સ્થિતિમાં નાચનારા શબ્દ પ્રયોજ્યો છે? તો ઉત્તર એ આવશે, તીક્ષ્ણ સુરથી વિંધાયેલાની સ્થિતિ. ત્રીજો પ્રશ્ન, દુઃખ તણા દવ ખેડી પાર ઉતરનારા પંક્તિમાં કયો ભાવ પ્રગટ થાય છે? દુઃખનો સ્વીકાર કરી પાર ઉતરવું, દુઃખના ડુંગરા ખેડવા, દુઃખ સામે હિંમતથી લડી બહાર આવવું, કે જીવન એક પડકારરૂપ છે? તો તમે સાચો ઉત્તર જે છે સી આવશે, દુઃખની સામે હિંમતપૂર્વક લડી અને બહાર આવવું. દુઃખ તણા દવ ખેડી એટલે કે એની સામે હિંમતથી લડવાનું છે અને પાર ઉતરવું અને બહાર આવવું. દુઃખની સામે પરાસ્ત થયા વિના એને દુઃખને પરાસ્ત કરવો છે, વ્યક્તિ પરાસ્ત થવાનું નથી. એટલે દુઃખ તણા દવ ખેડી પાર ઉતરનાર પંક્તિમાં આ ભાવ પ્રગટ થાય છે, દુઃખ સામે હિંમતથી લડી બહાર આવવું. ચોથો પ્રશ્ન છે, પ્રકૃતિના કયા ઉદાહરણથી કવિ જીવનની સમજણ આપે છે? વાદળો ગરજે છે, વીજળી ચમકે છે, ક્યારેક સૂર્યપ્રકાશ આવે, કે આપેલા તમામ. તો કાવ્ય જે છે તેના અનુસંધાનમાં ઉત્તર ડી આવે છે, આપેલા તમામ. પ્રકૃતિનું તત્વ છે, વાદળા ગરજે છે, વીજળી ચમકે છે, સૂર્યનો પ્રકાશ આવે છે. તો આ પ્રકૃતિના જીવનની સમજૂતી આપણને આપેલી છે પ્રકૃતિના તત્વો દ્વારા. કવિ આ પ્રકૃતિના તત્વો દ્વારા જીવનની સમજણ આપે છે. ક્યારેક દુઃખ આવે, ક્યારેક સુખ આવે. આ વિવિધ પ્રકૃતિના તત્વો દ્વારા કવિ આપણને શીખવે છે. પાંચમો પ્રશ્ન, અમે તો સદાય હસનારા કવિતાનો મુખ્ય ભાવ કયો પ્રગટ થાય છે? જીવનમાં મુશ્કેલીઓ આવે તો હારવું નહીં, હકારાત્મકતા અને સ્મિતથી જીવન સુંદર બને છે, મન નબળું બનાવી મદદ માગવી જોઈએ, કે ડી એ અને બી, તો જીવનમાં મુશ્કેલીઓ આવે તો હારવું નહીં અને હકારાત્મકતા અને સ્મિતથી જીવન સુંદર બને છે. તો ઓપ્શન એ અને બી આવે એટલે આપણે પસંદ કરીશું ઓપ્શન ડી ને. એ અને બી નો સમન્વય જોવા માટે મળે છે. છઠ્ઠો પ્રશ્ન, છજુ કાકાની પાસે મિલકતની જોડણી આમ લખાય, આ ધ્યાનમાં રાખજો. છજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી, છતાં તે સુખી હતા, કારણ કે અન્ય મિલકત ખરીદવા તેમની પાસે પૈસા નહોતા. તેમનો જીવ સંતોષી હતો. તે મિલકત વસાવવામાં માનતા ન હતા કે કોઈ લૂંટી ન જાય માટે. તો આ જે બકરીની અરજી જે અંદર પ્રકરણ જોવા માટે મળે છે એમાં છજુ કાકાનો જીવ ખૂબ સંતોષી બતાવેલો છે. એટલે ઉત્તર બી આવે, કારણ કે તેમનો જીવ સંતોષી હતો, એ તેનો ઉત્તર આવશે. સાતમો પ્રશ્ન છે, બકરીની અરજીમાં બકરી અને કાકીનો સંવાદ તમને ગમી ગયો, કેમ? હવે આ જે પ્રશ્ન જે છે તર્ક માગતો પ્રશ્ન છે. આનો ઉત્તર તમને પાઠને વાંચ્યા પછી સમજણ પડે તો જ ખબર પડે કે કેમ આ સંવાદ ગમી ગયો. એ ઓપ્શન છે, બકરી બહુ બોલકણી હતી, બી કાકીને બોલાવીને ગમતું ન હતું, સી બંને વચ્ચેનો સંવાદ નાના બાળકો જેવો હતો, કે ડી તે બંને દોસ્ત હતા. સાચો ઉત્તર આવે સી, બંને વચ્ચેનો સંવાદ નાના બાળકો જેવો હતો. કાકી જે છે બકરીને કહે છે કે તું દૂધ આપ, તો બકરી કહે છે કે તમે મને તાજું ઘાસ ખવડાવ તો તમને દૂધ આપું. આવો સંવાદ જોવા માટે મળે છે. એટલે બંને વચ્ચેનો સંવાદ જે છે બકરી અને કાકી વચ્ચેનો સંવાદ નાના બાળકો જેવો છે, એટલે વાચકને ગમી જાય એવું છે. આઠમો પ્રશ્ન, શેઠે મને ખખડાવીને 4 ચાબખા મરાવ્યા. આ વાક્યમાં કયો ભાવ પ્રગટે છે? ઠપકાનો, વેદનાનો, ખુશીનો કે દયાનો ભાવ? એમાં વેદનાનો ભાવ છે. આ જે છજુ કાકા જે છે એ છજુ કાકાની બકરી એ શેઠના બગીચામાં ઘૂસી જાય છે અને લીલોતરી ખાઈ જાય છે. એટલે શેઠ એ નોકરની પાસે ચાબખા મારે છે, તો વેદનાનો ભાવ છે. નવમો પ્રશ્ન, શેઠને છજુ કાકાના વચનો પર વિશ્વાસ ન હતો, કેમ? કારણ કે શેઠ એવું માનતા હતા કે તેમને બકરીને જાણી જોઈને ઘુસાડી હતી, તેમને ફાયદો જોઈતો હતો, છજુ કાકા હંમેશા ખોટું બોલતા હતા, કે છજુ કાકા પર કોઈનો ભરોસો નહોતો. તો સાચો ઉત્તર આવે છે એ, તે એવું માનતા હતા કે તેને બકરીને જાણી જોઈને ઘુસાડી હતી. એટલે છજુ કાકા એવું વારંવાર કહેતા હતા કે બકરીને મેં જાણી જોઈને ઘુસાડી નથી, એ જાતે આવી છે, પણ છતાંય શેઠ માનવાને માટે તૈયાર નહોતા. એટલે તે એવું માનતા હતા કે છજુ કાકાએ જ બકરીને જાણી જોઈને ઘુસાડી હતી, માટે તેમને એમના વચન પર વિશ્વાસ હતો નહીં.
10મો પ્રશ્ન છે, છજુ કાકાએ રાજાને ફરિયાદ કરી, તેમાં કયો ભાવ છુપાયો છે? ન્યાય મેળવવાનો, વળતર મેળવવાનો, શેઠ પાસે ઝઘડો કરવાનો, કે ડી ઓપ્શન છે બી અને સી. તો તેમાં સાચો ઉત્તર આવશે એ, ન્યાય મેળવવાનો. કારણ કે રાજાની પાસે ન્યાય મેળવવા માટે જાય છે કે બકરીને એમને જાતે નથી ઘુસાડી, છતાં શેઠે તેને ચાપખા માર્યા. આ ન્યાય મેળવવા માટે છજુ કાકા રાજા પાસે જાય છે. 11મો પ્રશ્ન, રાજા એને સજા કરશે, ભાવે વાક્ય બનાવો. હવે જ્યારે તમે ભાવે વાક્ય બનાવો તો તમારે ધ્યાનમાં એટલું જ રાખવાનું છે, જે કર્તા આપેલું હોય કર્તામાં પ્રત્યય લાગે અને ક્રિયાપદમાં તેના આધારે ફેરફાર થતો હોય છે. એ, રાજાથી એને સજા કરાઈ. હવે કરશે ભવિષ્યકાળ છે, કરાય ભૂતકાળ છે, એટલે એ ઓપ્શન આવે નહીં. રાજા મારફત એને સજા કરાશે તો ઓપ્શન બી આવે, કારણ કે રાજા પછી મારફત પ્રત્યય લાગેલો છે. આમ તો એ નામ યોગી છે, રાજાથી, રાજા દ્વારા, રાજા મારફત એમ તમે લખી શકો. રાજા મારફત એને સજા કરાશે. સી ન આવે. કેમ ના આવે? કારણ કે રાજા સજાથી કરાશે એવું ના આવે. રાજા સજાથી કરાશે ખોટું વાક્ય છે. રાજા એનાથી સજા કરાશે એ પણ વાક્ય ખોટું છે, એટલે ઓપ્શન બી આવે. 12મો પ્રશ્ન, રેતબા તળાવની વિશેષતા જણાવો. આ પણ એક નાનકડો જાણવા જેવી બાબત આપેલી છે. રેતબા તો તળાવની વિશેષતા શું છે? તેનું પાણી પીવાથી ભૂખ લાગતી નથી, તેનો રંગ એકદમ ગુલાબી છે, તેમાં મીઠું ઉત્પન્ન થતું નથી, કે તેના રંગ અવારનવાર બદલાયા કરે છે. સાચો ઉત્તર આવશે બી, તેનો રંગ એકદમ ગુલાબી છે. એક અમેરિકામાં આવેલું અને ઓસ્ટ્રેલિયામાં આવેલું આ બે તળાવ એવા છે કે જેનો રંગ એ ગુલાબી જોવા માટે મળે છે. 13મો પ્રશ્ન, પાટિયું છજુ કાકાના બરડા પર લટકતું રાખવામાં આવ્યું. આમાં કાકીનો કયો તર્ક છુપાયેલો હશે? તેમાં લખેલી અરજી બધા વાંચી શકે, બી, છજુ કાકા સાથે થયેલા અન્યાયની ખબર પડે, સી, તેમાં લખેલી અરજી ખોવાય નહીં, અને ડી, કાકીને રાજાનો ડર હતો. તો સાચો ઉત્તર જે છે એ આવશે તેમાં લખેલી અરજી બધા વાંચી શકે. એટલે સાચો ઉત્તર જે આવે તેમાં લખેલી અરજી બધા વાંચી શકે, છજુ કાકા સાથે થયેલા અન્યાયની ખબર પડે, કે તેમાં લખેલી અરજી ખોવાય નહીં, અને કાકીને રાજાનો ડર હતો. સાચો ઉત્તર આવશે સી, તેમાં લખેલી અરજી ખોવાય નહીં. કારણ કે ગળામાં પાટિયું લટકે છે તો એ લટકતું પાટિયું ખોવાય નહીં, અરજી જે છે ખોવાય નહીં ને રાજા સુધી પહોંચે. એટલે કાકીએ છજુ કાકાને એવું કહ્યું કે તમે પાટિયું જે છે તમે ગળામાં લગાવી દો. ડાયનાસોરનો અર્થ જણાવો. વિચિત્ર પ્રાણી, ભયંકર ગરોળી, હાથી સમાન હોવું, કે સામાન્ય ગરોળી. ડાયનાસોરનો અર્થ બને છે ભયંકર ગરોળી. આ ગ્રીક શબ્દ છે, તેનો અર્થ બને છે ભયંકર ગરોળી. 15મો પ્રશ્ન છે, આકાશમાં રમવા જવું એટલે શું? નવી ઊંચાઈઓ સર કરવી, પંખી બની ઉડવું, હવાઈ જહાજમાં બેસવું, કે બાળપણમાં ખોવાઈ જવું. તો સાચું ઉત્તર આવે નવી ઊંચાઈઓ સર કરવી, એટલે આકાશમાં રમવા જવું. હવે આ પણ તર્ક માંગતો પ્રશ્ન છે. આકાશમાં રમવા જવું એટલે શું થાય? નવી ઊંચાઈઓ સર કરવી. પંખી બની ઉડવું એ પણ ના આવે. હવાઈ જહાજમાં બેસવું એટલે કે વિમાનમાં બેસવું એ પણ ના આવે. બાળપણમાં ખોવાઈ જવું આપણને એવું પણ લાગે કે બાળપણમાં ખોવાઈ જવું તેનો ઉત્તર સાચો છે ડી, એ પણ ના આવે. પણ જે કાવ્ય આપેલું છે એના અનુસંધાનમાં આકાશમાં રમવા જવું એનો અર્થ બને છે નવી ઊંચાઈઓ સર કરવી. 16મો પ્રશ્ન છે, તૈયાર હો કાવ્યમાં કવિ કઈ કઈ બાબતનું વર્ણન કરે છે? આનંદથી રહેવાનું, બી, પહાડો ઘૂમવાનું, સી, પ્રકૃતિને માણવાનું, ડી, આકાશમાં ઉડવાનું. તો સાચો ઉત્તર જે છે આવે છે પ્રકૃતિને માણવાનું. પ્રકૃતિના જે તત્વો જે છે એને માણવાની વાત તૈયાર હોમાં કરેલી છે. 17મો પ્રશ્ન છે, પૃથ્વી દરેક સજીવનું ખૂબ મહત્વ શા માટે છે? કુદરતની પોષણ કડી જાળવી રાખવા માટે, દરેકનું મૂલ્ય વિશેષ છે, દરેકની આગવી વિશેષતા હોય છે, કે આપેલા તમામ. તો પૃથ્વી પર દરેકનું સજીવનું મહત્વ એટલા માટે છે કુદરતની પોષણ કડી જાળવી રાખવા માટે. જો એકાદી કડી ખોરવાઈ જાય, બાકી પોષણ કડી જે છે એ ચક્ર જે છે એ ચક્રમાં ખલેલ પહોંચતી હોય છે. કારણ કે દરેક જીવ એ બીજા જીવની પર આધાર રાખતો હોય છે. જો પોષણ કડીમાં પછી ત્યાં વિક્ષેપ પડતો હોય છે અને પરિણામે કુદરતી ચક્ર જે છે એ ખોરવાઈ જતું હોય છે. માટે દરેક સજીવ એ પોતપોતાની જગ્યાએ ખૂબ જ મહત્વ રાખે છે. 18મો પ્રશ્ન,
એક સમયમાંથી બીજા સમયમાં જવું આ પંક્તિ શું બતાવે છે? વર્તમાનમાંથી ભૂતકાળમાં જવું, વર્તમાનમાંથી ભવિષ્યમાં જવું, વર્તમાનમાંથી વર્તમાનમાં સહી આગળ ખસવું કે વર્ષ બદલી નાખવું. સાચો ઉત્તર જે છે વર્તમાનમાંથી ભવિષ્યમાં જવું. એટલે આ જે પાઠ જે છે એમાં ટાઈમ શટલ 1 એમાં બેસીને બાળકો એક અલૌકિક દુનિયામાં જાય છે, જ્યાં જુરાસિક પાર્કમાં જાય છે. એટલે ત્યાં જુરાસિક પાર્કમાં ગયા પછી બાળકો વિચારે છે કે આ તો ભૂતકાળમાં આટલા વિકરાળ પ્રાણીઓ થઈ ગયા, પણ બાળકો એ પણ વિચારે છે કે આપણે આટલા ઉંમરના થઈશું. માનો કે આજે અત્યારે 2025 વર્ષ ચાલે છે, તો બાળકો વિચારે કે હું મોટો થવું અને 2093 આવે ત્યારે શું હશે, એ ભવિષ્યનું વિચારે છે. તો એટલે વર્તમાનમાંથી ભવિષ્યમાં જો એ બાળકની દીર્ઘ દ્રષ્ટિ ત્યાં આગળ જોવા માટે મળે છે. 19મો પ્રશ્ન, ટાઈમ શટલ 1 શું હતું? હવાઈ વિમાન, સ્પેસ શટલ, અંતરિક્ષ મથક કે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી માટે જવાનું વાહન હતું? તો સાચો ઉત્તર છે ડી, એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી માટે જવાનું વાહન હતું. 20મો પ્રશ્ન, લોકો ચાડિયાને ચાડિયો કેમ કહે છે? તે ચાડી કે ચુગલી કરે છે, બી ખેડૂતને પશુ પંખીની વાત પહોંચાડે છે, સી પોતાની હાજરીથી પશુ પંખીને ખેતરમાં પ્રવેશવા દેતો નથી કે તે ખેડૂતને પ્રિય છે. તો લોકો ચાડિયાને ચાડિયો એટલા માટે કહે છે કે પોતાની હાજરીથી પશુ પંખીને ખેતરમાં પ્રવેશવા દેતો નથી. કોઈની ચાડી ચુગલી પણ કરતો નથી, પશુ પંખીની વાત ખેડૂતોને પહોંચાડતો નથી, પણ એની હાજરી જુએ છે પક્ષીઓ, એટલે પક્ષીઓને એવું લાગે છે કે કોઈ માણસ ઊભો છે, એટલે ખેતરમાં પશુ પંખી આવતા હોતા નથી. 21મો પ્રશ્ન, ચાડીઓ પોતાને શાણો કહે છે. શાણો એટલે ચતુર. કેમ? તે બુદ્ધિથી કામ કરે છે, તે પંખીને કંઈ નુકસાન પહોંચાડતો નથી, સી તે પંખીને ઉડી જવાનું કહે છે કે ડી એ એન્ડ બી? તો સાચો ઉત્તર આવશે ડી એ એન્ડ બી. એટલે કે ચાડીઓ બુદ્ધિથી કામ કરે છે, બી તે પંખીને કંઈ નુકસાન પહોંચાડતો નથી. આન્સર એ અને બી આવશે. ચાડિયો કાવ્યના કવિ કોણ છે? ચાડિયાનું ગીત પછી ચાડિયો કાવ્ય આપેલું છે, તેના કવિ કોણ? શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી, રમેશ ત્રિવેદી, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકરભાઈ જોશી. તો સાચો ઉત્તર જે છે એ આવશે રમેશભાઈ ત્રિવેદી, ચાડિયો કાવ્યના કવિ. 23મો પ્રશ્ન, લક્ષ્મણે સજાના ભાગરૂપે શૂર્પણખાનું માત્ર નાક જ કાપ્યું. કેમ? તેને સીતાજીનું અપમાન કર્યું હતું, તે ભયંકર અવાજો કરતી હતી, તે સ્ત્રી હતી એટલે ઓછી સજા કરી, કે તે રાવણની બહેન હતી? તો ઉત્તર સી આવે, તે સ્ત્રી હતી એટલે તેની પ્રત્યે દયાભાવ રાખ્યો, એને હણી ન નાખી, એને ઓછી સજા કરી. 24મો પ્રશ્ન, રામાયણ ગ્રંથમાંથી શો બોધપાઠ મળે છે? જીવન જીવવાની કળા, બદલો લેવાની ભાવના, વેર ઝેરની ભાવના કે સ્ત્રીના અપમાનની ભાવના? રામાયણ જે છે એ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. ઉત્તર એ આવશે. રામાયણ જે છે એ મારું મારું નહીં પણ તારું તારું શીખવે છે. જેમ કે ગાદી પર જ્યારે ભરતજીને બેસવાની વાત કરી ત્યારે ભરતજી એમ કહ્યું કે હું નહીં બેસું, આ ગાદી તો મોટાભાઈ રામની છે. એટલે એ તારું તારું કરે છે, મારું મારું કરતો નથી. જ્યારે મહાભારત જે છે એ મારું મારું કરે છે અને પરિણામે ત્યાં આગળ ઝઘડો થતો જોવા મળે છે. રામાયણ જે છે જીવન જીવવાની કળા શીખવે છે. 25મો પ્રશ્ન, રામ, લક્ષ્મણ અને સીતાજી વિશ્વામિત્રના આશ્રમે પગપાળા કેમ ગયા? એટલે ચાલીને કેમ ગયા? ત્યાં રથની સુવિધા ન હતી, તે તેમના જીવનની કેળવણીનો ભાગ હતો, વિશ્વામિત્રની આજ્ઞા હતી, કે ડી તેઓ સાદગીભર્યું જીવન જીવવા માટે માગતા હતા? તો સાચો ઉત્તર બી આવે, તે તેમના જીવનની કેળવણીનો ભાગ હતો. શિક્ષણ અને કેળવણી આ બંનેમાં ફેર છે. કેળવણી એટલે જીવન કેવી રીતે જીવવું, દુઃખની પરિસ્થિતિમાંથી, હતાશાની પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું તે શીખવે તે કેળવણી છે. અને ગોખણ પટ્ટી કરીને પાસ થઈ જવું ને ટકાવારી લાવવી પછી કંઈ ગતાગમ ન પડે એ શિક્ષણ છે. માણસ કેળવાય ત્યારે જિંદગીને સાર્થક કરી શકતો હોય છે. 26મો પ્રશ્ન છે, સાચી જોડણી ઓળખીને બતાવો. પરિશ્રમ, બલિષ્ઠ, પરિણીત કે વિશ્વામિત્ર? સાચી જોડણી છે પરિણીત. તો વિશ્વામિત્રમાં ક્યાં ભૂલ છે? અહીંયા ભૂલ છે મિત્ર. તો આ મને રસોઈ તમે કરો તો જોડણી સાચી પડે. બલિષ્ઠમાં ક્યાં ભૂલ છે? અહીંયા ભૂલ છે, સ્ટ ના આવે, ત્યાં આગળ સ્ઠ આવવું જોઈએ, બલિષ્ઠ.
હવે સાચી. પરિશ્રમમાં ક્યાં પૂછે? રને દીર્ઘ ઈ ના આવે, ત્યાં રસ્વઈ આવે. પરિશ્રમ. દહીશ કાવ્યના કવિ કોણ છે? ચંદ્રકાંત શેઠ, ચંદ્રકાંત મહેતા, ચંદ્રકાંત ત્રિવેદી કે પન્નાલાલ પટેલ? તો સાચો ઉત્તર જે છે આવશે દહીશ કાવ્યના કવિ છે ચંદ્રકાંત શેઠ. 28. આ કાવ્યમાં ચકલીને નીડ એટલે માળો થાય, બાંધવા દઈશ, એમાં પ્રગટ થતો ભાવ જણાવો. બાળક એમ કેમ કહે છે કે તું ચકલીને માળો બાંધવા દઈશ? એમાં બાળકની કઈ ભાવના ત્યાં પ્રગટ થાય છે? બચ્ચાને આશ્રયસ્થાન મળી રહે તેનો, દયાભાવનો, તેની સાથે રમવાનો કે તેના અવાજને માટે? તો સાચું એટલે તેના અવાજને માટે એટલે તેનો અવાજ સાંભળવા માટે મળે એના માટે ના. સાચું ઉત્તર આવે એ, બચ્ચાને આશ્રયસ્થાન મળી રહે તેનો. કારણ કે બાળકને એવું લાગે છે કે બાળકો છે, બાળકને પણ વિચારે છે કે ચકલીના જે બાળ છે, બચ્ચા જે છે એ ક્યાં નિવાસ કરે? તો માળો હશે તો તેમને આશ્રયસ્થાન તો મળી રહેશે. માટે એ બાળક એમ કહે છે કે હું તેને ચકલીને નીડ બાંધવા દઈશ. એટલે આપણને બી ઓપ્શન પણ સાચું લાગે કે દયાભાવ બતાવે છે. એનો નજીકનો આન્સર ઈ આવે, બચ્ચાને આશ્રય સ્થાન મળી રહે તેનો. દહીશ કાવ્યમાં કવિનો કયો ભાવ પ્રગટ થાય છે? પ્રેમભરી જિંદગી જીવવાની ઈચ્છા, બી સરળ નિર્મળ પ્રકૃતિ સાથે જોડાવાની ઈચ્છા, સી પ્રકૃતિના સૌંદર્યને માણવાની ઈચ્છા, અને ડી આપેલા તમામ. તો સાચું ઉત્તર આવે છે આપેલા તમામ. પ્રેમભરી જિંદગી જીવવાનું શીખવે છે, સરળ નિર્મળ પ્રકૃતિથી સાથે જોડાવાની ઈચ્છા આપણને શીખવે છે, પ્રકૃતિના સૌંદર્યને માણવાની ઈચ્છા આપણને શીખવે છે. એટલે ઓપ્શન ડી આવે આપેલા તમામ. અંતિમ પ્રશ્ન છે ડુંગરનો ભેરું સાહિત્ય કૃતિનો પ્રકાર જણાવો. નવલિકા છે, ભવાઈ છે, નાટક છે કે ગીતિકા છે? તો ડુંગરનો ભેરું એ ભવાઈ છે. ભવાઈના સ્વરૂપમાં આ ડુંગરનો ભેરું સાહિત્ય કૃતિ આપેલી છે. ભવાઈના પિતા તરીકે અસાઈ ઠાકરને ઓળખવામાં આવે છે. આ પ્રમાણે દોસ્તો ધોરણ 5 જે કેકારો પાઠ્યપુસ્તક જે છે એના તમામે તમામ ચેપ્ટરના પ્રશ્નો અહીંયા તમારી સામે પ્રસ્તુત કર્યા છે. એકવાર તો તમે અવશ્ય તેને જોજો, કારણ કે જો કાવ્યનો કોઈ પણ તમે સારને અથવા સારાંશને તમે જો જાણી લેશો તો એ જ પ્રશ્ન જુદી રીતે પૂછાશે તો તમે આસાનીથી લખી શકશો. મને જ બધું આવડે છે, મને બધા પાઠ ફાવે છે, આવા પ્રશ્નો ન પૂછે એવું નહીં, પણ એકવાર નજર કરવામાં કોઈ વાંધો આવતો નથી. કારણ કે દરેક પ્રશ્નો જે છે એ આપણે તર્ક માગી લેવા એ પ્રમાણના વિકલ્પોવાળા પ્રશ્નો આપણને મૂકેલા છે. તો ધોરણ 5ના દરેક ચેપ્ટરના અલગ અલગ એટલા માટે કાઢ્યા કે અમુક વિદ્યાર્થીઓની માંગ એવી હતી કે સર તમે ધોરણ 5ના દરેક ચેપ્ટરના અલગ અલગ તમે આપો તો સારું રહેશે. તો એના કારણે ધોરણ 5ના દરેક ચેપ્ટરના અલગ અલગ પ્રશ્નો આપણને કાઢેલા જોવા માટે મળે છે. તો અહીંયા ગુજરાતી પાઠ્યપુસ્તક જે છે નામ છે કેકારો ધોરણ 5, એના તમામે તમામ પ્રશ્નો તર્કબદ્ધ અને પ્રત્યક્ષ તમને ઉત્તર મળી રહે એવા પણ તમારી સામે મેં તેને પ્રસ્તુત કરેલા છે. તો મિત્રો આ જે ચેનલ જે છે એને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક્સ કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોઝને મોકલજો કે જેના કારણે આમાંથી એકાદો પ્રશ્ન પણ આવે એની જાણકારી મળે તો એ વિદ્યાર્થીને સારા ગુણ પ્રાપ્ત થઈ શકે. એટલે કે ક્યાંક એને ખૂટતું હોય તો એને એક પ્રેરક બળ મળી રહે. આમાંથી જ પૂછાશે, આવા જ હશે એવું નથી કહેતો, પણ આ શોધના પૂછી શકે. કારણ કે તમે એનું જે પરિપત્ર જે છે તમે જુઓ, એમાં લખેલું છે કે એનું જે કઠિનતા મૂલ્ય જે છે એ ધોરણ 10ના આધારના એના લેવલના પૂછાશે, ધોરણ 5ના લેવલના નહીં પૂછાય. તો આ પ્રમાણે તમે વાંચો, સમજો તો તમને મજા આવશે. અને ગુજરાતી જે કેકારો જે છે તમે પણ કેકારો કરતા કરતા સરસ મજાના પ્રશ્નના ઉત્તર તમે લખી શકશો અને ટેટ 1માં તમે પણ સફળતાના માર્ગ તરફ આગળ વધી શકશો એવી શુભેચ્છા સાથે મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.